આપણે પૂગી ગયા છીએ કાળભૈરવ દાદાના મંદિરે. આ છે દાદાનું મંદિર. અને અહીં રાધે રાધે મિત્રો, આજે અમે મેચ રમવા ગયેલા હતા દરિયેથી મેચ રમીને આવી જાય એટલે અમારે એક કામ આવી ગયું છે. આ નાળિયેર છે એ આ જગ્યા ઉપર નાખવાના છે. નાળિયેર નાખીને આપણે ખાઈ નાહી ધોઈ અને જવાનું છે ભગુડા. આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણે ભગુડા જઈને હું તમને મંદિર બતાવીશ. આપણે પેલા બપોર કરવાના છે. બપોરમાં શાક રોટલી અને સેવ બનાવવાની છે. તો સેવ કેવી રીતે બને હું તમને બતાવીશ. પેલા પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આ સેવ છે સેવના બટકા કરી નાખવાના છે. અને પાણી ગરમ થઈ જાય પછી એમાં ઉમેરી દેવાના છે. એટલે આપણી સેવ બફાઈ જાય. સેવ બફાઈ જાય એટલે એમાં મોરસ નાખીને ખાઈ લેવાય. પાણી થઈ ગયું છે ગરમ અને આપણે ઉમેરી દેવાની છે સેવ. આવી રીતે સેવ ઉમેરી દેવાની છે અને થોડીક વાર એને ટાંકીને મેકી દઈશું એટલે થઈ જશે ગરમ. સેવ ને ખાલી ગરમ જ કરવાની હોય. સેવ બફાય છે ત્યાં સુધી આપણે હાથ મોઢું પગ ધોઈને વિયેલા છીએ અને સેવ બફાઈ ગઈ છે. હું તમને બતાવું. સેવ બફાઈ ગઈ છે. હવે આપણે આને ઉતારી લેવાની છે. બફાઈ ગઈ છે. સેવ ઉતારી પણ લીધી અને આપણે સેવમાંથી પાણી પણ નિતારી લીધું છે. અને આવી કઈક સેવ બની છે. જો તમને ભાવતી હોય તો કમેન્ટમાં કહી દેજો. અમારે ખાવી છે તો એક ડીશ રાખશું. એમ મારા બા કહે છે એક ડીશ રાખશું એટલે હું પણ કહું એક ડીશ રાખશું. તમે આવો એ પેલા અમે સેવ તો ખાઈ લેવાના છીએ એટલે ખાલી કોમેન્ટ કરી દેજો કોને કોને ભાવે છે. એ જગ્યાએ જમવા લઈ લીધી છે સેવ અને મોરસની જગ્યાએ આપણે નાખવાનો છે ગોળ. આપણને ગોળ ભાવે છે તો આપણે પેલા ખાઈ લઈ. ખાઈને પછી નાહી ધોઈને જવાનું છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. આપણે બપોરનું જમી લીધું છે. જમીને જવાનું છે નાવા એટલે આપણે ગોતી લઈશું પેલા કપડા. તો આપણે પેલા કપડા ગોતી લઈએ પછી નાહી નાખી. નાહી અને જવાનું છે ભગોડા એટલે વિડીયો જોતા રહેજો. તો આપણે નાવા માટે કપડા તો લઈ લીધા હતા પણ પેલા નાવાનું નથી. પેલા આપણે આ નાળિયેર વેવાના છે. પીવા તો તડકો એટલે આપણે રાખી દીધું આ કામ બાકી. અત્યારે આ કામ કરી નાખવાનું છે. નાળિયેર પેલા વેવાના છે એટલે પેલા ગણી નાખશું આપણે. આપણે નાળિયેર ગણીને લીધા છે. હવે વેવવાના છે એટલે અહીંથી નાળિયેર લઈને અહીંયા નાખવાના છે. અત્યારે મારા બા નાખે છે. અહીંથી લઈને અહીંયા નાખવાના છે એટલે વેવાઈ જાય પછી આપણે નાવા જવાનું છે. હવે જવાનું છે નાવા. આપણે કપડા પહેરવાના છે. કેવા લાગ્યા કોમેન્ટમાં કહી દેજો. અને હવે અમે નાહી આવીએ. નાહીને પછી આપણે નીકળવાનું છે ભગુડા. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને ભગુડા જવાનું હતું પણ હવે ભગુડા નથી જવાનું. કામ ઘણું હતું એટલે આપણે ભગુડા જવાનું બંધ રાખ્યું છે. અને વાગી ગયા છે સાંજના 5 અને હવે ભગુડા ની હવે જવાનું છે આપણે દરિયે. આપણા દરિયા કિનારે બહુ મસ્ત નજારો હોય છે અત્યારે અને કાળિયાભીલની કોઠી છે એ હું પણ તમને બતાવીશ. અને મારા બા અહીંયા નાળિયેર ફોલે છે. કેટલા ફોલવાના છે બા? 100 નાળિયેર ફોલવાના છે એમ કે છે. 100 નાળિયેર ફોલતા થઈ જાય 1 કલાક. અને આપણે નીકળી ગયા દરિયા કિનારે જવા અને ઘરે બધાને કહી દઈશું બાય બાય. અને આપણે જવાનું છે આ ગાડી લઈને, સ્પ્લેન્ડર ગાડી લઈને જવાનું છે આપણે દરિયા માટે. આ ગાડી રાખેલ છે અને બહાર તક જવું હોય તો આપણે જઈએ આ ગાડી લઈને. તો આપણે જઈએ દરિયે જઈને મળીએ. અમે આવી ગયા હતા ઊંચાવરડાના દરિયામાં. મારું ગામ જ ઊંચાવરડા છે એટલે અમે આવી ગયા હતા દરિયા કિનારે. આ બધી જીપુ છે ને આ લારી આવ્યા હતા અમે. અમારા ભાઈબંધ ની લારી છે એટલે
મુસાવર ડાવો તો હાલ હારીએ ભેળ પૂરી ખાવા આવો. અને હવે જવાનું છે કાળિયાબીલ ની કોઠી દેખાડવા, એટલે વિડીયોમાં બના રહેજો. આપણે આવી ગયા છે દરિયે, આપણી ગાડી મેક દીધી છે અહીંયા, ગાડી મેક દીધી છે અને હવે જવાનું છે આપણે કાતીમાં હાલવાનું છે, એટલે ગાડી એમાં હાલે એમ નથી, એટલે આપણે ગાડી મેક દીધી. આ છે મહાદેવનું મંદિર, જે મેં એક વિડીયોમાં પહેલા પણ બતાવ્યું હતું, પડી ગયેલું છે એ મંદિર. અને હવે એનાથી આગળ આવેલું છે કાળ ભૈરવ દાદાનું મંદિર, એ પણ તમને હું બતાવીશ અને પછી બતાવીશ કાળિયાબીલની કોઠી, એટલે વિડીયોમાં બના રહેજો. આપણે પૂગી ગયા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે. આ છે દાદાની ધજા ને દરિયો પણ ભરાય છે. દરિયાનું પાણી અહીંયા કાંઠે પૂગી ગયું છે. આ પાણી પૂગી જાય છે ઠેઠ આ ભેખડ પરવાણે, ભેખડે ઠેઠ પાણી અડી જાય છે. અને હવે જવાનું છે કાળ ભૈરવ દાદાના મંદિરે. આ રસ્તો ભાઈબંધ જાય છે એના, તો હું પણ તમને મંદિર બતાવું. આપણે પૂગી ગયા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે. આ છે દાદાનું મંદિર અને અહીંથી દરિયો કેવો બતાય છે એ હું તમને બતાવી. અહીંથી દરિયાનું એકદમ મસ્તનો નજારો આવે છે. અને આ ભેખડ, આ મંદિર બનેલું છે ભેખડની વચ્ચે, ઉપરથી પણ ન હોય અને નીચેથી પણ ન હોય. આના માટે એક પગથિયા બનાવેલા છે, એ પગથિયા લેવાય. પેલા કરી લઈ દર્શન અને પછી હું તમને બતાવીશ કાળિયાભીલના કોઠા છે એ તમને બતાવીશ. તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે. દાદાનું મંદિર છે અહીંયા અને ભેખડની વચ્ચે આવેલું છે, એટલે હવે આપણે જવાનું છે તો કાળિયાભીલની કોઠે અમે પૂગી ગયા છીએ. અને કોઠા પહેલા હતા, હવે નથી, પડી ગયું છે બધું. હું તમને બતાવી દઉં, આ બધું પડી ગયેલું છે. અને આ જગ્યાએ હતા પેલા કોઠા, જે કાળિયાભીલ અહીંથી કચેડી નાખીને વાણ લૂંટવા માટે ઉતરતો, એ ખજાનો બધો આ કાળિયાભીલના કોઠા હતા, એમાં નાખતો તો એ ખજાનો લૂંટીને. અને અહીંયા દરિયો ભરાઈ ગયો છે. હવે અમારે જવું તો છે ઘરે. આ દરિયાના લોટ મોજા પણ આવા આવે છે, એટલે હવે અમે જઈશું ઘરે. આ વિડીયો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો પણ કરતા હતા.